પાદરાના ડબકા ગામે મહીસાગર માતાજીનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજાયો, જ્યાં માતાજીને 351 મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી। સાથે ડબકા ગામમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ડબકાના સમસ્ત ગ્રામજનો દ્વારા યોજાતા ચુંદડી મનોરથમાં ગ્રામજનો સાથે પાદરા તાલુકાના અગ્રણીઓ તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર, મયુરધ્વજસિંહ ઝાલા, ગામના માજી સરપંચ મહેશ જાદવ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા તાલુકામાંથી પસાર થતી માં મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે પૂજાય છે અને તમામ લોકોમાં ભારે આસ્થા રહેલી છે, ત્યારે મહીસાગર નદી મધ્ય ગુજરાતમાંથી જીવાદોર તરીકે પણ ગણવામાં આવે છે। માં મહીસાગરના કાંઠા વિસ્તારમાં ગામો દ્વારા દર વર્ષે મહીસાગરમાંનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે। આ વર્ષે પણ ડબકા ગામે માં મહીસાગરમાંનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડબકા ગામમાં બળિયાદેવના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। ડબકાના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી, સાથે 1100 દીવડાની મહાઆરતી પણ યોજાઈ હતી, જ્યાં દૂધ અને સાકરનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો અને ભક્તિભાવ સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। આજે વૈશાખ સુદ સાતમ ગંગા સપ્તમીના દિવસે માં મહીસાગર કિનારે ડબકા ગ્રામજનો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમસ્ત ગ્રામજનો દ્વારા અને આગેવાનો પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। સમસ્ત ગ્રામજનો દ્વારા આજે દર વર્ષની પરંપરા મુજબ માં મહીસાગરને આ કિનારેથી સમા કિનારા સુધી ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે। ગામમાંથી શરૂઆત કરીને સમસ્ત ગામમાં ચુંદડી સાથે ફરીને સૌ માતાઓ બહેનો પણ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને અહીંયા મહીસાગર કિનારા સુધી ચુંદડી લઈને પહોંચ્યા છે અને તમામ ગ્રામજનો આ કિનારેથી સમા કિનારા સુધી મહીસાગરને આજે ચુંદડી અર્પણ કરી છે। પાદરા તાલુકાના ડબકા ગામે ગંગા સાતમના પવિત્ર દિવસે માં મહીસાગરની ચુંદડી મનોરથનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। તેના ડબકા ગામના પ્રવેશ દ્વારથી આખા ગામની અંદર માતાજી સ્વરૂપે એમની ફેરણી કરી અને દર વર્ષની જેમ અહીંયા મહીસાગર માતાના સાનિધ્યમાં દૂધ સાકરનો અભિષેક કર્યો અને તેની અંદર આખા ગામના વડીલો, માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા। તાલુકાની અંદરથી પણ માજી ધારાસભ્યના ભાઈ શ્રી મયુરસિંહ ઝાલા અને તમામ આગેવાનો, અમારા ગામના સરપંચ શ્રી, તાલુકા પંચાયત સભ્ય શ્રી, જિલ્લા પંચાયત સભ્ય શ્રી તમામ હાજર રહી અને ઉત્સવને શુભાયો છે, તે બદલ હું સૌનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। પાદરા તાલુકાના ડબકા ગામે વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સાતમના પવિત્ર દિવસે માં મહીસાગર નદીના કિનારે સમસ્ત ગ્રામજનો દ્વારા ચુંદડી મનોરથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવસ દરમિયાન ગાયનું દૂધ અને સાકરનો માં મહીસાગરને અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ચુંદડી માતાજી સ્વરૂપે આખા ગામમાં શોભાયાત્રા રૂપે ખૂબ જ ઉત્સાહથી ગ્રામજનોએ ભેગા થઈને આખા ગામમાં શોભાયાત્રા ફેરવી હતી અને માં મહીસાગર નદીના કિનારે એક કિનારેથી બીજા કિનારે સુધી 351 મીટરની ચુંદડી માં મહીસાગરને અર્પણ કરી હતી। ત્યારબાદ પ્રસાદ લઈ અને દીપ સ્વરૂપે દીવડા તરતા મૂકીને 1100 દીવડા તરતા મૂકીને માં મહીસાગરને પ્રાર્થના કરી છે કે માં મહીસાગર સૌનું કલ્યાણ કરે। બોલો મહીસાગર માત કી જય।